લાવેલા છે. કોલેજ રાજકોટ જતી હતી. આ કોલેજ અવારનવાર આવા બનાવ બને એટલે આપો જવાબ. આપો સાહેબ તમે. વિદ્યાર્થીઓ માટે અહીંયા આવ્યા છીએ સાહેબ, અમારે ખુદ માટે નથી તમે કરો ફરિયાદી સાહેબ. ચાલતું હતું કેટલા ટાઈમથી ચાલતી હતી? તમે કોઈથી બીવો છો સાહેબ? આ તો કેમ ગુનો દાખલ ન કરાવો? કેટલી વખત તમે ચેક કરો? કોઈ વખત નમસ્કાર, જય ભારત. ભાવનગરમાં એક ઘટના બની છે જે જાણવી ખૂબ જરૂરી છે. જે વ્યક્તિને ભગવાનનો બીજો રૂપ માનવામાં આવે છે તે ડૉક્ટરો અમુક વાર કેટલા નિર્દય બની જતા હોય છે. એક દર્દી બાજુમાં કણસણતું હોય, તે પીડાતું હોય છતાં તેને જોયા વગર તેની આસપાસથી ખૂબ શિફતપૂર્વક તે પસાર થઈ શકે તેવા ઘણા દ્રશ્યો જોયા હશે. તેનું કારણ શું હોઈ શકે? ઘણા બધા કારણો છે. તેમાંનું એક કારણ જે આ મેડિકલ કોલેજોમાં થાય છે, જે મેડિકલ કોલેજો જેના માટે કુખ્યાત છે, તે છે રેગિંગ. અત્યારે ભાવનગરમાંથી જ એક રેગિંગનો મુદ્દો સામે આવ્યો છે, રેગિંગનો કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે અત્યારે આ ચર્ચા ખૂબ થઈ રહી છે. જૂન મહિનાના 20 દિવસ પત્યા છે અને ગુજરાતમાં આ બીજો કિસ્સો સામે આવ્યો છે. આની પહેલાં અમદાવાદની બીજી મેડિકલ કોલેજ છે ત્યાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં જુનિયર ડૉક્ટર્સ ઉપર રેગિંગ કરવામાં આવતું હતું. ને આ વખતે પણ ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે, જે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાંથી આવ્યો છે અને ત્યાંના સિનિયર ડૉક્ટર્સ છે તે તેના જુનિયર ડૉક્ટર્સ વિરુદ્ધ ખૂબ વધારે તેમનું રેગિંગ કરતા, તેમને માનસિક અને શારીરિક જે છે તે તણાવ આપતા, તેમને ટોર્ચર કરતા. કેવા ટોર્ચર કરતા તેની ઉપર જ પહેલાં વાત કરીએ તો તેમને જે છે તે રૂમની બહાર મુર્ગા બનાવવામાં આવતા હતા, તેમને નાહવા ન દેવા માટે કહેવામાં આવતું હતું. સતત 15 દિવસ સુધી આ વિદ્યાર્થીઓ નાહ્યા નહોતા અને આ તો હજી શરૂઆત હતી. વિવિધ ઇવેન્ટ્સના નામે તેમની પાસે 2.5 લાખથી વધારે રૂપિયા જે છે તે લઈ લીધા છે. સાથે સાથે તેમને મારવો, ગાળ ગલોચ કરવું આ તો ખૂબ સામાન્ય હતું. તેમને જમવા પણ ન દેવામાં આવે, તેમને ઊંઘવા પણ નહોતા દેવામાં આવતા. તેમનું જેટલું પણ સિનિયર ડૉક્ટર્સની જેટલી પણ નોટ્સ હોય, અસાઇનમેન્ટ્સ હોય, લેસન હોય, તે તમામ કામ જે છે તે આ જુનિયર ડૉક્ટર્સ કરતા અને થોથાના થોથા લખાવતા હતા આ લોકો પાસે. અને જ્યારે એક્સરે ડિપાર્ટમેન્ટમાં તેમની ડ્યુટી આવતી તો ત્યારે તેમને લેબ જેકેટ પણ પહેરવા દેવામાં આવતું નહોતું. હવે જ્યારે આ તમે આ લેબ જેકેટ નથી પહેરતા ત્યારે તમને કેન્સર થવાની શક્યતા ખૂબ વધી જાય છે. આ સામાન્ય આ બાબતો તમામ જાણે છે, છતાં આ સિનિયર ડૉક્ટર્સે આવી ક્રૂરતા આ જુનિયર ડૉક્ટર્સ ઉપર આચરી હતી. સાથે બીજા પણ ઘણા બધા તેમની ઉપર જે છે તે આવી રીતે મેન્ટલી ટોર્ચર કરતા હતા, શારીરિક ટોર્ચર કરતા હતા, જેના કારણે 13 ફર્સ્ટ યરના જે વિદ્યાર્થીઓ હતા તેમણે લેટર લખ્યો અને આખી ઘટના પ્રકાશમાં આવી. અને ત્યારબાદ ગઈકાલે સાંજે 5 વાગ્યાથી લઈને સવારના 2 વાગ્યા સુધી એક 8.5 કલાક લાંબી ચર્ચા થઈ હતી, જેમાં ભાવનગરના પત્રકાર, વકીલ અને મેડિકલ ઓફિસરો, પોલીસો, તમામ જેટલા પણ લોકો છે તે લોકો હતા. સાથે સાથે જેની ઉપર આરોપ છે તે 6 વિદ્યાર્થીઓ પણ હતા, તેમનો પણ પક્ષ સાંભળવામાં આવ્યો. ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પણ જે સિનિયર અધિકારી હતા તેમના નામ જાણવા ખૂબ જરૂરી છે. તેમને અત્યારે સસ્પેન્ડ તો કરી દેવામાં આવ્યા છે. કેટલા વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે તે હું તમને જણાવું અને તેમના નામ તમે જાણી લેજો. આ જે ડૉક્ટર્સ હતા જેમણે આ રીતે કામ કર્યું છે તેમના નામ તમને જણાવું તો નામ છે, પહેલું નામ છે ડૉક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા, જેમને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. બીજા છે ડૉક્ટર પ્રવીણ વર્મા, જેમને 1 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. ડૉક્ટર અમન વર્મા અને વિશાલ ડાભીને પણ 1 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. બાકી જ્યારે ધર્મેન્દ્ર દયાલ અને જયંત દેવાની જે છે તેમને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ તેનું કારણ હતું તેમણે આજે ક્રૂરતા આચરી હતી. હવે આ બાબતે જેમણે ડૉક્ટર પિનાકિન જે છે તેઓ શું કહી રહ્યા છે તેને આપણે સાંભળીએ. અને સાથે સાથે એ પહેલાં આરોગ્ય મંત્રી છે પ્રફુલ પાનસેરિયા, તેમને સાંભળવા ખૂબ જરૂરી બની રહ્યા છે. તેમણે જે રીતે માહિતી આપી છે તે સમાજ માટે અને ડૉક્ટર્સ માટે ખૂબ જાણવું જરૂરી છે. પહેલાં તે સાંભળીએ. મેડિકલ કોલેજના દીકરા દીકરીઓ, તમે અહીંયા ભણવા આવ્યા છો, શાંતિપ્રિય, તમારા મમ્મી પપ્પાએ સ્વપ્ન વાવ્યા છે, સરકાર પણ એટલો જ ખર્ચ કરે છે સામે, ત્યારે આવી કોઈ પણ ઇતર પ્રવૃત્તિમાં ન પડતા તમે તમારું કરિયર બનાવો. મને વિશ્વાસ છે દીકરા દીકરીઓ પર, તમે હોશિયાર છો, તમે રાષ્ટ્ર માટે કંઈક કરવા જઈ રહ્યા છો, તમારામાં અનંત શક્તિ છે. બસ અભ્યાસ દરમિયાન એ બહાર લાવો અને સેવાના હેતુસર ડૉક્ટર બનવાનો હોય અને એ આવી પ્રવૃત્તિ કરે, એ ખૂબ જ ડેન્જરસ વસ્તુ સભ્ય સમાજ માટે. કારણ કે ડૉક્ટર બન્યા પછી પણ તમારામાં દયા, ભાવના, લાગણી, કરુણા ન હોય તો કોઈ મિનિંગ નથી ડૉક્ટર બનવાનું. માટે
આજે આ 6 વિદ્યાર્થીને 2 વર્ષથી લઈને 6 મહિના સુધીનું સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને અમદાવાદના રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને પણ 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. હજી પણ કોઈ દીકરા દીકરીને ક્યાંય પણ પ્રશ્ન હોય તો રેગિંગ કમિટી, તમારા ડીન અથવા તો જે ત્યાં મેલ અને રેગિંગ થતું હોય તો કમ્પ્લેન કરવા માટે તમે એક કોલ કરજો અથવા એક મેલ નાખજો, તુરંત જ તમને ન્યાય મળશે. જ્યારે કોઈ કોલેજના વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાનો હોય તો એક કોલેજના એક મોભી તરીકે હંમેશા એક દુઃખદાયક હોય છે કે જ્યારે આપણે એક બાળક આપણું કોઈ હોય એ કોઈ ફરિયાદ કરીને બીજા બાળકને સજા આપવાની થાય તો એ ઇન્સ્ટિટ્યૂટ માટે અને કમિટી માટે ખૂબ જ દુઃખભરો નિર્ણય હોય છે. પરંતુ જે કંઈ પણ અમને રજૂઆતો મળી એ જેમ આપણે કીધું એમ કે ગઈકાલે 5 વાગે સાંજે 5 વાગે આપણે જે મિટિંગની શરૂઆત કરી હતી અને આ તબક્કે હું મારા એન્ટી રેગિંગ કમિટીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું કે એક પણ જાતના બ્રેક વગર સાંજે 5 વાગ્યા છે, અત્યારે વહેલી સવારે 2 વાગ્યા છે, ત્યાં સુધી મેરાથોન બેઠકમાં દરેક મેમ્બર અહીંયા હાજર છે. અને આ વાર લાગવાનું કારણ એવું હતું કે દરેક જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ત્યારે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવે એ વાતની પૂર્તતા જેની ઉપર કોઈ પણ આરોપ કરવામાં આવ્યો આપણે એમને પૂછતા હતા. અને જ્યારે ડિસ્ક્રિપન્સી રાખતી હતી ત્યારે દરેક પક્ષને બંને બાજુએ પૂરતો 1 વાર 2 વાર નહીં પણ 3 વાર આપણે દરેકને સમય આપ્યો છે કે જેથી કોઈ પણ ખોટા માણસને સજા ન થાય અને જેને સજા મળવા પાત્ર છે એ નિર્દોષ ન છૂટી જાય. તો આ સમગ્ર જે નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવ્યા છે એના અંતે કમિટીએ નિર્ણય પર આવી છે કે જેની ઉપર દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી, આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ, ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે. તમે સાંભળ્યું જે રીતે આરોગ્ય મંત્રી કહી રહ્યા હતા તે, અને જે ડૉક્ટર પિનાકીન છે તેમણે પણ વાત કરી તે મુજબ આ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સાથે સાથે સમાજ માટે કેટલા હાનિકારક હોય છે આવા કિસ્સાઓ તેનું પણ આપણને અવારનવાર જે છે તે મળતી રહ્યું છે. આની પર ઘણી બધી ફિલ્મો પણ બની ગઈ છે અને કોલેજોમાં ને તમામ જગ્યાએ એન્ટી રેગિંગ માટેની કમિટી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોમાં તો આ ખૂબ વધારે પડતું દૂષણ છે. સરકાર તેની ઉપર કામ કરી રહી છે, પોલીસ પણ તેની ઉપર કામ કરી રહી છે, છતાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે. અને એમાં પણ સરકારી મેડિકલ કોલેજો છે ત્યાં આવી ઘટનાઓ ખૂબ સામાન્ય બની ગઈ હોય, આવું કલ્ચર બની ગયું હોય, પરંતુ આપણે એમાંથી બહાર નીકળવાની જરૂર છે. કારણ કે ડૉક્ટરી, મેડિકલ એવો વિષય છે જે સમાજના ભલીવાર માટે જોડાયેલો છે અને ત્યાં આવી રીતે ક્રૂરતા આચરવામાં આવે તો સમાજ માટે તે લાલબત્તી સમાન કિસ્સાઓ બનતા વાર નથી લાગતી. ત્યાં જે પીડિત દર્દીઓ આવતા હોય છે તેની સાથે પણ ડૉક્ટર આવું જાણતા અજાણતા ક્રૂરતા આચરી શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ છે. આ ઘટનાને રોકવી જોઈએ અને જેમાં સિનિયર અને જુનિયર ડૉક્ટર્સ તમામ લોકોએ ભાગ લેવો જોઈએ અને આ ઘટનાને અટકાવવી જોઈએ. આ માહિતી તમને કેવી લાગી તે તમે અમને જરૂર જણાવજો. ધન્યવાદ.